મહાપુરાણ, એમાં સ્કંદ 10મો સ્કંદ, એની અંદર અધ્યાય 7, એ આજથી મૂળ અધ્યાયનો આપણે પ્રારંભ કરીએ છીએ. તામસ પ્રમાણ પ્રકરણ, એ પ્રમાણ પ્રકરણનો ત્રીજો અધ્યાય, 5મો, 6મો અને આ 7મો, આ ત્રીજો અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણનો, અને સંખ્યા પ્રમાણે 7મો અધ્યાય. આપણે ગઈકાલે આ અધ્યાયની પૂર્વ ભૂમિકા સમજેલા કે આ અધ્યાયમાં મુખ્યત્વે 3 લીલાઓ આવશે. એક તો શકટભંજનની લીલા, તૃણાવતનો વધ અને જૃંભા લીલા, જેમાં બ્રહ્માંડના દર્શન જશોદાજીને પ્રભુ કરાવશે. તો આ રીતની 3 લીલા જે છે એનું વર્ણન આ અધ્યાયમાં આપણે ચિંતન કરવાનું છે. આ અધ્યાયનું જે તાત્પર્ય છે અને આ અધ્યાયની જે કારિકાજીઓ છે, ટોટલ 6 કારિકાજી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે શરૂઆતમાં. તો એના દ્વારા આપણે જે છે એ અધ્યાયનું ચિંતન, પ્રારંભિક ચિંતન કર્યું હતું, પૂર્વ ભૂમિકાનું ચિંતન કરેલું, અને આપણે સમજ્યા હતા કે કઈ રીતે આ 7મા અધ્યાયની લીલાઓ જે હવે આગળ સુખદેવજી વર્ણન કરવાના છે એનું શું તાત્પર્ય છે એ આપણે સમજ્યા છીએ. હવે આજે શ્લોક સંખ્યા 1 એનાથી પ્રારંભ કરીએ છીએ. મૂળ રાજો ઉવાચ, રાજા એટલે પરીક્ષિત રાજા હવે કહી રહ્યા છે, સુખદેવજીને હવે પૂછી રહ્યા છે. કારણ કે ભગવદીય હોય કે જે જાણકાર વૈષ્ણવ હોય એ પૂછ્યા વગર કશું ભગવદ લીલા કહે નહીં, પૂછવું પડે. જે અધૂરો ઘડો હોય એ કોઈને પૂછ્યા વગર સલાહ આપતા ફરે, કહેતા ફરે, અને બધાને બધા આગળ પોતાનું જે છે કંઈક એવું પ્રગટ કર્યા કરે. પણ જે ખરેખર ભગવદીય છે, જેનો ખરેખર ઘડો પૂર્ણ છે, એ બીજાને પૂછ્યા વગર કશું પોતે પ્રગટ કરે નહીં. એટલે હવે 3 શ્લોકથી જે છે એ પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, અને એના ઉત્તર રૂપે આગળ સુખદેવજી જે છે એ જે ભગવદ લીલા જે છે એને પ્રગટ કરશે. તો હવે સૌથી પહેલા હવે પરીક્ષિત રાજા કહી રહ્યા છે, રાજો વાચ, રાજા પૂછી રહ્યા છે કે હે પ્રભુ, એટલે અહીંયા સુખદેવજી માટે કહી રહ્યા છે કે હે પ્રભુ, જે જે અવતારથી ભગવાન હરિ ઈશ્વર ચરિત્ર કરે છે, એટલે લીલા કરે છે, તે તો અમારા કર્ણ એટલે કાનને રસ ઉત્પન્ન કરનારા હોય છે. એટલે ભગવાનની જે લીલા છે એ કાનથી રસ ઉત્પન્ન કરે છે. જો રસ ઉત્પન્ન 3 જગ્યાએથી થાય. એક તો નેત્રથી થાય, વાણીથી થાય ને કર્ણથી થાય. બરાબર ને? રસ એટલે આપણને આનંદ શેનો આવે? તો આપણે કોઈ ભોજન લઈએ તો એમાં આનંદ આવે. શ્રીનાથજીનો મહાપ્રસાદ લઈએ તો આનંદ આવે કે નહીં? તો વાણીથી રસ ઉત્પન્ન થયો, પ્રભુના દર્શન કરીએ, ચાલો તો શ્રીજી દ્વારે જઈએ, ચાલો તો શ્રીજી શ્રીમુખ સુંદર જોવા. બરાબર? તો ત્યાં નેત્રથી રસ ઉત્પન્ન થાય છે. બરાબર? પેલો મુખથી એટલે જીવવાથી રસ ઉત્પન્ન થાય છે, નેત્રથી થાય છે. અને અહીંયા જ્યારે ભગવદ લીલા સાંભળીએ ત્યારે કર્ણ એટલે કાનથી જે છે અમારા રસને ઉત્પન્ન કરનાર છે, એવું કહી રહ્યા છે. અને બીજું કહી રહ્યા છે કે ભાઈ જે ભગવાનના અવતારથી, એટલે ભગવાન કોઈ પણ અવતાર લે એટલે જે છે કે બધા જ અવતારોમાં ભગવાનની લીલા એવી છે કે જે રસ ઉત્પન્ન કરનારી છે. તો જે પરંતુ કૃષ્ણ અવતારની લીલાનું અદ્ભુતતા એ છે, કારણ કે તમે જુઓ બીજા કોઈ પણ અવતારમાં બાળ લીલાની કોઈ પણ લીલા, ઇવન રામા અવતારમાં પણ જે બાળ લીલા કૃષ્ણ અવતારમાં જેટલી મળે છે એટલી રામા અવતારમાં કોઈ બાળ લીલા એવી કોઈ જે છે એ પ્રાપ્ત થતી નથી. સીધું જે છે કે પ્રભુનો પ્રાગટ્ય થયું રામા અવતારમાં, પછી સીધી જ લીલા તાડકાવધની લીલા આવે છે, કે વિશ્વામિત્ર દશરથ રાજા પાસે જે માગવા આવે છે કે આપના કુમારોની જરૂર છે, તો ત્યાં તો પ્રભુ કુમાર અવસ્થાને ધારણ કરી ચૂક્યા છે. એટલે કોઈ પણ પ્રકારની બાળ લીલા તો ત્યાં પણ નથી. તો નરસિંહ અવતાર આદિમાં, વામન અવતાર આદિમાં તો પૂછવું છું કે જે તો કેવલ અવતારનું કાર્ય કરવા માટે પ્રગટ થઈને અંતર ધ્યાન થઈ ગયા.
એટલે ત્યાં બીજા અવતારોની તો વાત જ શું કરવી, તો કેવલ એક કૃષ્ણ અવતાર જ એવા છે કે જેની અંદર પ્રભુની પ્રાગટ્ય લીલાથી લઈને બધી જ લીલાઓ જે છે એ પ્રગટ કરી છે પ્રભુએ. તો એટલા માટે પણ આ અવતારની વિશેષતા છે, બરાબર ને? એટલા માટે પણ આ વિશેષતા છે. બીજા કોઈ અવતારમાં પ્રભુના પ્રાગટ્યમાં જ, કેમ કે રામા અવતારમાં તો ચલો પ્રભુ પ્રગટ થઈ ગયા તો એનું કોઈ રહસ્ય નહીં, પણ આ તો કૃષ્ણ અવતારમાં તો પ્રભુ પ્રગટ થયા, એમાં પણ કેટલા રહસ્ય આપણે જન્મ પ્રકરણમાં જોયા કે ભાઈ લોકો તો જાણે છે દેવકીજીના ગર્ભેથી પ્રગટ થયા, તો એ તો પ્રદ્યુમન વ્યૂ છે. જશોદાજીની કુખેથી વાસુદેવ વ્યૂ તરીકે પ્રગટ થયા છે માયાની સાથે. તો આવું રહસ્ય જે છે જન્મથી જ લઈને જે છે પ્રભુની લીલાઓ કે જે આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે, જે રહસ્યયુક્ત છે, તો એ લીલા જે છે એ કર્ણને રસ ઉત્પન્ન કરનારું છે. અમારા કાનમાં જે છે એ રસનું ઉત્પન્ન કરનાર છે. તો એવી આ લીલાઓ છે. હવે કે છે કે ભગવાનની લીલા જે છે સાંભળનારની આરતી અને સંસારની સર્વ તૃષ્ણા જતી રહે અને પુરુષનું સત્વ તરત જ શુદ્ધ થાય છે. હરિમાં ભક્તિ અને તેમના સેવકો સાથે મિત્રતા થાય છે. તે જો આપ મને યોગ્ય માનો તો એવું મનોહર થાય એવી અમને લીલાઓ કહો. અહીંયા પરીક્ષિત આ બીજા શ્લોકની અંદર, જે 7મા અધ્યાયનો આ બીજો શ્લોક છે, એ બીજા શ્લોકની અંદર સુખદેવજીને બહુ દીનતાપૂર્વક વિનંતી કરે છે. અને એમાં મહાપ્રભુજી કહે છે કે અહીંયા ભગવાનની 5 લીલાઓ જે છે એ સુખદેવજી આગળ પરીક્ષિત વિનંતી કરીને પૂછી રહ્યા છે. સૌથી પહેલા તો એવું કીધું કે હે મુનિ, એટલે હે પ્રભુ, હે સુખદેવજી, અમને એવી લીલા પ્રભુની કહો કે જે સાંભળવાથી જે છે કે ભગવાનની લીલા સાંભળવાનો જે અણગમો છે એ જતો રહે. અણગમો એટલે કારણ કે 7 દિવસ સુધી લીલાઓ સાંભળવાની છે, તો જેમ કે પ્રભુની લીલાઓ સાંભળીને તો અણગમો આવવો જ ન જોઈએ. અણગમો એટલે અરુચિ. પણ તેમ છતાં ભગવદ લીલા સાંભળીને આપણને ક્યારેક ઊંઘ આવી જાય, બગાસા આવી જાય, કંટાળો આવી જાય, તો એવી કંઈક આશ્ચર્યમય લીલા અમને કહો કે જેનાથી પ્રભુની લીલા સાંભળીને અમારો જે છે એ અણગમો જતો રહે. પહેલી. બીજું કે જે છે સંસારની તૃષ્ણા, એટલે જે સંસારની આ માયા જે છે એ અમારી નષ્ટ થઈ જાય એવી કઈ લીલા કહો. એના પછી જે છે કે અમારું અંતઃકરણ ઇન્દ્રિય આદિ શુદ્ધ થઈ જાય, અમારું જે આ મન અંતઃકરણ આદિ જે શુદ્ધ થઈ જાય એવી લીલા કહો. આ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ, અમને કંઈક એવી લીલા કહો કે જેનાથી અમારી ભગવાનમાં ભક્તિ દ્રઢ થઈ જાય, પ્રભુ પ્રત્યે અમારી ભક્તિ દ્રઢ થઈ જાય એવી લીલા કહો. અને 5મું કયું જે મુખ્ય છે કે ભગવાનના જે ભક્ત છે, જેને ભગવાનમાં પ્રીતિ છે, ભગવાનના ભક્ત છે, એની સાથે અમારી મિત્રતા થાય. એની સાથે આપણને સંસારમાં મિત્રતા કરવા માટે જે છે દુસંગ તો ઘણા મળે છે, પણ ભક્તમાં જે પ્રીતિ થાય, જે પ્રભુના જે ભક્ત છે એની અંદર અમારી મિત્રતા થાય, ભગવાનના ભક્તમાં અમારી પ્રીતિ થાય એવી કંઈક અમને લીલા કહો. એટલે શ્લોક તો એક જ કયો, પણ એક શ્લોકમાં મહાપ્રભુજી કહે છે કે 5 વિશેષણ વાપર્યા. એટલે સુખદેવજી હવે આગળ 7મા અધ્યાયથી લઈને 11મા અધ્યાય સુધી અલગ અલગ 5 પ્રકારની લીલાઓ કહેશે કે જે પરીક્ષિતે જે વિનંતી કરી છે. તો મહાપ્રભુજી તો એ પણ અહીંયા કહે છે, ધ્યાનથી સાંભળજો. જો સુખદેવજીએ પહેલું શું કીધું કે અમને પ્રભુની એવી કઈ લીલા કહો કે જે સાંભળવાથી જે છે કે અમારું અણગમો, ભગવાનના ચરિત્રને સાંભળવાનો અણગમો જતો રહે. તો એટલા માટે અહીંયા સુખદેવજી તૃણાવત વધની લીલા કહે છે. કારણ કે તૃણાવત વધની લીલા એવી છે કે જે સાંભળવાથી આશ્ચર્ય થાય છે, રસ જાગે છે ભગવાનની લીલા સાંભળવામાં. તો એટલા માટે મહાપ્રભુજી કહે છે કે તૃણાવત વધની લીલા જે છે એ જે ચરિત્ર શ્રવણ કરે છે એને પછી ક્યારે ભગવાનના લીલાઓ કે ભગવાનનું ચરિત્ર સાંભળવામાં અણગમો રહેતો નથી. એટલે એ તૃણાવત વધની લીલાનું ફળ છે. એટલે પહેલું
કે સુખદેવજીએ તૃણાવત વધની લીલા જે કહે છે એનાથી ભગવાનના ચરિત્રને સાંભળવાનો અણગમો જતો રહે છે. એના પછી બીજું પરીક્ષિતે શું માંગ્યું કે ભાઈ અમને કઈ એવી લીલા કહો કે જેનાથી સંસારની તૃષ્ણા જતી રહે, સંસારની માયા જે છે એ હવે જતી રહે. તો એના માટે જે સુખદેવજી જૃંભા લીલા કે પ્રભુ જે બગાસું ખાય છે અને એમાં જશોદાજીને જે બ્રહ્માંડના દર્શન થશે આ જ અધ્યાયમાં આવશે 7મા. તો એ લીલા સાંભળવાથી શું એનું ફલ શું? તો કે સંસારની તૃષ્ણા નષ્ટ થાય છે. કેમ? કારણ કે આખું સંસાર જે છે, આખું બ્રહ્માંડ ભગવાનના મુખની અંદર છે, એટલે ભગવાનથી કશું અલગ નથી એ વસ્તુ ત્યાં ખબર પડી જાય છે. એટલે સંસારમાં રહેલી માયા એ ભક્તને લેપાતી નથી. જે આ જૃંભા લીલાને હૃદયારૂઢ કરે એની સંસારની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે, એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એના પછી ત્રીજું પરીક્ષિતે શું કીધું કે કઈક અમને એવી લીલા કહો કે જેનાથી અમારો આ અંતઃકરણ ઇન્દ્રિયની શુદ્ધિ થઈ જાય. અમારી જે આ ઇન્દ્રિયો છે, મન, અંતઃકરણ અને જે દેહ છે એની શુદ્ધિ થઈ જાય. તો એના માટે આગળ 8મા અધ્યાયમાં પ્રભુની નામકરણ લીલા કહેવામાં આવશે. પ્રભુની નામકરણ લીલા સુખદેવજી કહેશે, કારણ કે પ્રભુની નામકરણ લીલા એવી છે કે જે એ પ્રભુના નામકરણ ગોવિંદ દામોદર માધવેતી, જે ભગવાનના નામોનું સ્મરણ કરે છે, જે ભગવાનના નામોનો આશ્રય લે છે, એના દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ જે છે એ બધું ઓટોમેટિક શુદ્ધ થઈ જાય છે. તો એટલા માટે પરીક્ષિતે જે કહ્યું કે કઈ એવી અમને લીલા કહો કે જેનાથી આ દેહ, ઇન્દ્રિય વગેરેની શુદ્ધિ થાય, તો એના માટે સુખદેવજી આગળ નામકરણની લીલા કહેશે. બરાબર? તો આ ત્રીજું થયું. હવે ચોથું કીધું કે અમને કઈક એવી લીલા કહો કે જેનાથી ભગવાનમાં અમારી ભક્તિ દ્રઢ થાય. તો એ લીલા એના માટે સુખદેવજી જે છે એ દામોદર લીલા કહેશે. આગળના અધ્યાયોમાં સુખદેવજી જે છે એ દામોદર લીલા કહેશે. મહાપ્રભુજી કહે છે કે જે આ દામોદર લીલાને હૃદયારૂઢ કરે એને ભગવાનમાં અવિચલ ભક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર? એ કેમ થાય છે, કઈ રીતે થાય છે? તો જ્યારે એ દામોદર લીલા જોઈશું ત્યારે એમાં આવી જ જશે. પણ દામોદર લીલા જે છે કે જેમાં ભગવાનને દામણાથી બાંધ્યા, તો જેને ઉલ્લખન એટલે જે દામોદર લીલા જે છે એનાથી ભગવાનમાં અવિચલ દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે છેલ્લું 5મી વસ્તુ જે કીધું પરીક્ષિત રાજાએ કે અમને કઈ એવી લીલા કહો કે જેનાથી ભગવાનના જે ભક્ત છે એમાં અમારી પ્રીતિ થાય, એમની સાથે અમારી મિત્રતા થાય ભગવાનના ભક્તોમાં. તો એના માટે સુખદેવજી જે આગળ જે છે એ દામોદર લીલા પછી જે કહેશે યમલાર્જુન ભંગ, યમલ અને અર્જુન નામના જે છે વૃક્ષોને જે ભંગ કરે છે ને એમાંથી જે 2 ગંધર્વ પ્રગટ થાય છે, એનું જે યમલાર્જુન ભંગની જે લીલા છે એનું શ્રવણ કરવાથી જે છે એ ભગવાનના ભક્તોની અંદર જે છે એ પ્રીતિ થાય છે. તો એટલા માટે પરીક્ષિતે આ એક શ્લોકની અંદર ભગવાનની 5 લીલા પૂછી, તો આગળ સુખદેવજી હવે ભગવાનની 5 લીલા કહેવા માટે તત્પર થયા છે. બરાબર? તો આ 5 લીલા જે છે એ પરીક્ષિતે પૂછ્યું છે. હવે આ બીજો શ્લોક હતો 7મા અધ્યાયનો. આટલામાં ખબર પડી ને? આની અંદર કોઈને કઈ ન સમજાયું હોય તો પૂછી લો. તો આપણે આ પહેલો ને બીજો શ્લોક લીધો 7મા અધ્યાયનો, જેમાં 5 લીલાનું વર્ણન જે છે એ લીલાનું ચરિત્ર ત્યાં પરીક્ષિત પૂછી રહ્યા છે સુખદેવજી. હવે ત્રીજો શ્લોક લઈએ છે કે આરંભમાં તરત જ મનુષ્ય લોકમાં આવીને તેમની જાતિને અનુસરતા જે ભગવાન કૃષ્ણ બીજું પણ જે બાલ ચરિત્ર, અદ્ભુત એવું બાલ ચરિત્ર કર્યું હોય તો એ અમને કહો. એટલે આ જે પૂતના વધનું ચરિત્ર તો આપે કહ્યું 6ઠા અધ્યાયમાં, પણ એવું બીજું પણ કોઈ અદ્ભુત બાલ ચરિત્ર હોય, બાળ લીલા હોય ભગવાનનું, તો એ અમને આવીને કઈ એવું ચરિત્ર હોય તો અમને કહો. એટલે પ્રાર્થના કરી છે. હવે
મહાપ્રભુજી કહે છે, હવે ચોથા શ્લોકથી સુખદેવજી લીલા કહેવાનો પ્રારંભ કરે છે. કઈ લીલા આવશે? અત્યારે સકટ ભંજનની લીલા આવશે, બરાબર, ચોથા શ્લોકથી. પણ આ જે ચોથા શ્લોકથી સુખદેવજી જે છે 14 શ્લોકમાં સકટ ભંજનની લીલા કહેશે. કેટલા? 14 શ્લોકમાં. એટલે મહાપ્રભુજી એનો ભાવ બતાવે છે કે હવે જે સુખદેવજી 14 શ્લોકમાં સકટ ભંજનની લીલા કહે છે એનું કારણ એ છે કારણ કે 10 ઇન્દ્રિયો અને જે છે કે 4 અંતઃકરણ એટલે જે મન, વાણી, અંતઃકરણ આદિ જે છે એની શુદ્ધિ કરવા માટે અને એની ભગવાનમાં એ બધી ઇન્દ્રિયોને ભગવાનમાં પ્રીતિ કરવા માટે 14 શ્લોકની અંદર હવે જે છે સુખદેવજી હવે આ લીલા સકટ ભંજનની લીલા જે છે એ આગળ સુખદેવજી વર્ણન કરશે. આપણે ત્યાં એક પલ્લાનું બહુ સુંદર નિત્યના પલ્લાનું પદ છે જેને ખબર હોય, આશકરણ રાજાનું. યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે લાલ લડાવनको પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું સકટ ભંજન જસ ગાવनको. તો એ રીતે પલ્લાના કીર્તનમાં સકટ ભંજનનું વર્ણન ત્યાં આવે છે. તો આપણે ત્યાં આ નિત્ય પલ્લાનું કીર્તન છે કે નિત્ય પલ્લામાં બીજું કોઈ કીર્તન ન આવડે તો પલ્લાનું જે આ કીર્તન છે એને નિત્ય કરી શકાય છે. પછી ઉત્સવના પલ્લાનું તો અલગ જ છે, પણ નિત્યના પલ્લાનું આ કીર્તન છે. તો પ્રાત સમય ઉઠી પલને ઝુલાવું સકટ ભંજન જસ ગાવન. તો એ સકટ ભંજન જે લીલા છે એનું અહીંયા હવે વર્ણન પ્રારંભ થાય છે ચોથા શ્લોકથી. હવે ચોથા શ્લોકની અંદર પહેલા હું શ્લોકનો અર્થ લઈ રહ્યો છું કે કોઈ એક સમયે જન્મ નક્ષત્રનો યોગ હતો, એટલે ભગવાનના જન્મ નક્ષત્રનો યોગ હતો ત્યારે નિષ્ક્રમણ સંસ્કારના ઉત્સવમાં સ્નાનમાં એકત્ર થયેલી સ્ત્રીઓ મધ્યે સતી એટલે યશોદાજીએ વાજિંત્રો એટલે ગીતો અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે જે છે એ પુત્રનો અભિષેક કર્યો. એટલે હવે જો એવું આવ્યું કે કોઈ એક સમય, સુખદેવજી જે છે એ કોઈ દિવસ નથી લખી રહ્યા કારણ કે ભગવદ લીલા નિત્ય છે, ભગવાનની લીલા નિત્ય છે. એટલે કોઈ પણ પ્રકારનું જે છે એ ત્યાં નિશ્ચય નથી કહી રહ્યા, પણ મહાપ્રભુજી ગણતરી કરીને આપે છે કે કોઈ દિવસ કયો હશે. તો મહાપ્રભુજી કહે છે કે ભગવાનના નક્ષત્રોની ગણતરી પ્રમાણે, કારણ કે ભગવાનના નક્ષત્ર જ્યારે જન્મ થયો, કોઈ પણ જ્યારે બાળકનો જન્મ થાય તો કદાચ કોઈ જ્યોતિષીને પૂછી લેજો, હંમેશા 108 દિવસ પછી હંમેશા એ નક્ષત્ર ફરી આવે. આપણે ત્યાં 108ની માળા જે ફેરવવાનું આવે ને એનું ઘણા બધા કારણો છે. તો એનું એક કારણ એ પણ છે કે હંમેશા 108 દિવસો પછી હંમેશા આપણા જન્મનું નક્ષત્ર આવે. તો અહીંયા પણ જ્યારે 108 દિવસ ભગવાનના જન્મને લઈને થયા હશે, હવે એવું તો મારાથી હોમવર્ક અપાય નહીં કે જન્માષ્ટમી પછી 108 દિવસ ગણીને લાવો, બહુ અઘરું પડે. મહાપ્રભુજીએ તો આપણા માટે ગણીને જ આપ્યું છે. માગસર સુદ 11નો દિવસ આવે, જન્માષ્ટમીથી લઈને 108 દિવસ કરો ને તો માગસર સુદ 11નો દિવસ આવે, બરાબર. હવે કોઈને થોડું ગણવું હોય તો ગણજો, જેને ગુજરાતી મહિના આવડતા હોય ગણતા. પાછા 32 દિવસો પ્રમાણે ના ગણશું ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે, નહીતર પાછા કહેશો કે આ તો બેસતું નથી, બરાબર. આપણા ગુજરાતી મહિના પ્રમાણે 30 દિવસ હોય, બરાબર. તો એ પ્રમાણે ગણીશો ને તો 108 દિવસ માગસર સુદ 11 આવે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ માગસર સુદ 11ની આસપાસનો જે છે આ શીતકાલના સમયે આ સકટ ભંજનની લીલાનું ત્યાં વર્ણન છે. આજે મીનાબેનને કઈ શું થયું છે? કેમ આજે બહુ ટેન્શનમાં છે? ધ્યાન નથી આજે? સકટ ભંજનની લીલા થશે પછી ગાડું ઊંધું પડી જશે. તો જે કહેવાય કે જન્મ યોગનો સમય હતો, જન્મ નક્ષત્રનો યોગનો ત્યાં સમય હતો. એટલે ભગવાનના જન્મ નક્ષત્ર રોહિણી નક્ષત્ર આદિ જે છે એના 108 દિવસ પછી, એટલે માગસર સુદ 11ની આસપાસનો જે સમય છે એ દિવસે શું થયું તો ભગવાનના નિષ્ક્રમણ સંસ્કાર, એટલે જે કહેવાય નિષ્ક્રમણ એટલે પહેલી વખત ઘરની બહાર પધરાવવું.
પહેલી વખત ઘરની બહાર કોઈ બાળકને પધરાવવું એને નિષ્ક્રમણ કહેવાય. પહેલાના સમયમાં તો સૂતિકા સદન એટલે ઘરમાં જ બાળકનો જન્મ થતો. એક ઓરડો એવો હોય કે જ્યાં બાળકનો જન્મ થતો. આપણે ત્યાં કહેવાય સૂતિકા સદન સોહામણા, બરાબર ને. પહેલાના સમયમાં દાઈ આવે. દાઈ એટલે અત્યારના સમયમાં જે ડોક્ટર આપણે કહીએ, પહેલાના સમયમાં દાઈ હોય કે એ બાળકનો જન્મ કરાવે. એટલે બાળક બાળકી જે પણ પુત્ર જે છે સંતાનનો જન્મ એ દાઈ ઘરે આવીને કરાવે. બહાર કોઈને કોઈ જે ગર્ભવતી સ્ત્રી હોય એને કોઈને બહાર લઈ જવાની અનુમતિ નહોતી. હવે તો પ્રોબ્લેમ એ છે કે જન્મ જ બહાર થાય છે, એટલે હવે તો ઘરની અંદર બહાર જ હોય છે. એટલે જન્મ પછી ઘરની અંદર આવે છે. એટલે નિષ્ક્રમણ જે સંસ્કાર છે એ તો જતો જ રહ્યો. કારણ કે આ તો ઘરની અંદર જે બાળકનો જન્મ થયો છે, કોઈ પણ બાળકનો બધા માટે હતું. એવું નહીં કે અહીંયા ભગવાન માટે. આજથી 100-200 વર્ષ પહેલા સુધી આ જ ક્રમ હતો. તો ઘરની અંદર જે બાળકનો જન્મ થયો છે ને પહેલી વખત જ્યારે ઘરની બહાર જ્યારે કોઈ રીતે કાઢવા લઈ જવામાં આવે તો ત્યારે એને સંસ્કાર કરાવવામાં આવતો. એને પહેલી વખત ઘરની બહાર લઈ જવામાં આવે. આ 16 સંસ્કાર જે છે, આપણે તો 16 સંસ્કારોને પણ ભૂલી ગયા છીએ. એમાંનો જેમ જન્મ સંસ્કાર, જન્મથી લઈને મૃત્યુ સુધીના જે સંસ્કાર છે, તો એની અંદરનો આ એક સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણ એટલે ઘરની બહાર લઈ જવું, બરાબર. તો આ જે છે એ ભગવાનનો એ દિવસે નિષ્ક્રમણ સંસ્કાર માટે જશોદાજીએ ઉત્સવ કર્યો, બરાબર. હા, બોલો સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. આમાં ઔથાનિક પણ લખ્યું છે, એટલે શું? તો આ મારી પાસે જે ભાગવત છે એમાં લખ્યું છે ઔથાનિક એટલે બાળકને બહાર પધરાવવાનું 4 માસ થાય ત્યાં, એ એટલે ઘરની બહાર પધરાવવું. હા, નામ એટલે આમાં નામ ઔથાનિક લખ્યું છે. ઔથાનિક કદાચ લખ્યું અહીંયા તો સુબોધનીજીમાં નિષ્ક્રમણ એનું બીજું નામ ઔથાનિક હશે. તો એ રીતે ઘરની બહાર જે છે એ પધરાવાનો સંસ્કાર જે છે ત્યાં નિષ્ક્રમણ સંસ્કાર, તો એને ઔથાનિક કર્મ, હા નીચે આપ્યું છે કે એને ઔથાનિક કર્મ જે છે એનો ત્યાં કરવા માટે ત્યાં યશોદાજીએ એ ઉત્સવ કર્યો, બરાબર. તો એટલા માટે ત્યાં ઉત્સવ કર્યો. તો શું કર્યું? સૌથી પહેલા તો કહે છે કે ઉત્સવનું જે છે એના એક પહેલા તો સ્ત્રીઓ બધી ભેગા થયા. મોટે ભાગે ઉત્સવ ક્યારે લાગે? આપણે ત્યાં પિય સંગ રંગ ભરી કરી કલોલે, કોલાહલ હોય. કોલાહલ એટલે બુમાબુમ નહીં, મંગલ વાદ્ય વાગતા હોય, મંગલ ગીતો ગવાતા હોય. તો એના માટે સૌથી પહેલા વર્ણન આવ્યું સ્ત્રીઓનું, કે સ્નાન જે છે એ સ્ત્રીઓ જે છે એ ભેગા થયા, વ્રજ ભક્તો ભેગા થયા. એમના મધ્યે યશોદાજી જે છે એ જે પધાર્યા, એ યશોદાજીએ જે છે મંગલ વાજિંત્રો વગડાવ્યા અને મંગલ ગીતો ગાન પ્રારંભ કરાવ્યો. બ્રાહ્મણોને, એના પછી બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણોએ વૈદિક રીતે મંત્રોચ્ચાર જે છે એ કરતા કરતા પુત્ર એટલે આ ભગવાનનો જે છે એ અભિષેક જે છે એ કર્યો. સૌથી પહેલા સુંદર મંગલ સ્નાન કરાવ્યું પ્રભુને, તો ત્યાં અભિષેક કર્યો. પછી કહી રહ્યા છે કે સ્નાન વગેરે કરેલા અન્ન, ઘી, વસ્ત્ર, માલાઓ અને માગેલા પદાર્થો અને ગાયોથી સારી રીતે પૂજાયેલા બ્રાહ્મણોએ જેમનું સ્વસ્ત્યન કરેલું છે તેવા અને જેમની આંખોમાં નિંદ્રા આવી છે તેવા બાળકને નંદજીની પત્નીએ ધીરેથી પોરાડ્યા. એટલે હવે શું કીધું કે આ રીતે પેલા તો બાળકનો અભિષેક કર્યો. અભિષેક કરવાની સાથે જ અભિષેક કર્યો હશે તો સુંદર શૃંગાર આદિ પણ વસ્ત્ર આદિ શૃંગાર ઉત્સવને અનુરૂપ બાળકને ધરાવ્યા હશે, બરાબર. સુંદર પ્રભુને જે છે શૃંગાર આદિ કરાવ્યા હશે. એના પછી જે કહે છે કે જે બ્રાહ્મણોએ જે છે એ ભગવાનનું ત્યાં જે કવચ આદિથી જે છે અને આશીર્વચનોથી ત્યાં ભગવાનને જે કહેવાય કે સુંદર મંત્ર આદિથી સ્વસ્ત્ય એટલે ખૂબ ખૂબ આશીર્વાદ આદિ આપીને સંસ્કાર કર્યા. પણ કેવા બ્રાહ્મણો છે? તો એના માટે મહાપ્રભુજી કહે છે કે અહીંયા અલગ અલગ જે કહેવાય કે બ્રાહ્મણો માટે વિશેષણ વાપર્યા. સૌથી પહેલા તો બ્રાહ્મણો શેનાથી પ્રસન્ન થાય, એટલે યશોદાજીએ બ્રાહ્મણોને શેનાથી પ્રસન્ન કર્યા? તો પહેલું કીધું ઘી વાળા ભોજન, જેમાં ઘી જે મેળવેલું છે એવા શાક પાક આદિ જે ભોજન છે એનાથી એ બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા.
એના પછી કીધું કે બ્રાહ્મણોને વસ્ત્ર આદિનું દાન કર્યું. બરાબર, બ્રાહ્મણોને ખૂબ એમને રહેવા માટે, જે એમને પહેરવા માટે અને એમના કામમાં આવે એવા વસ્ત્રોનું દાન કર્યું. એના પછી ત્રીજું છે માગેલા પદાર્થો, એટલે બ્રાહ્મણોએ સામેથી જે જરૂરિયાત હોય એવા જે પદાર્થો માગ્યા એનું દાન કર્યું. અને ચોથું ગાય એટલે ધન, ખૂબ ધનથી જે દાન કર્યું અને એનાથી સંતુષ્ટ થયેલા જે બ્રાહ્મણો જે છે એમણે અલગ અલગ પ્રકારથી આ ભગવાનની જે વિધિ કરી. બરાબર, એટલે વિધિ એટલે જે છે અહીંયા કીધું કે પ્રભુને તિલક કર્યું હશે, ત્યાં ધૂપ વગેરે જે છે એ પ્રભુની આગળ કર્યા. એના પછી પ્રભુએ જે છે સ્વસ્થ એટલે રક્ષાબંધન એટલે પોટલી એટલે પ્રભુનું રક્ષા કરવા માટે જે છે રક્ષાબંધન આદિ કર્યું. અને ખૂબ મંત્રો દ્વારા, કવચ આદિ દ્વારા જે છે એ ભગવાનને ખૂબ ખૂબ આશીષ વચનો દ્વારા ત્યાં પૂજા વિધિ વિધાનથી પૂજા કરી અને આ રીતે ત્યાં જે છે ઉત્સવ મનાવ્યો. અને એના પછી ભગવાને એવી લીલા કરી કે જાણે એમની આંખોમાં નિંદ્રા આવી છે. ભગવાને એવું કીધું કે જાણે પોતે બહુ શ્રમિત થયા છે અને કારણ કે આટલું બધું સવારથી મંગલ વાદ્ય વાગી રહ્યા છે, પ્રભુને અભ્યંગ આદિ કરાવ્યું, સ્નાન આદિ કરાવ્યું, આ પૂજા કરાવી, એને પ્રભુને પણ જે છે એ ખૂબ સ્તનપાન આદિ કરાવીને હવે કે છે કે બાલક જેમની આંખોમાં નિંદ્રા આવી છે, તો એવા જે બાલકને જે છે એટલે જશોદાજીએ એવું જાણ્યું કે હવે તો બાલકને નિંદ્રા આવી છે, એટલે ધીરે રહીને એક ગાડા નીચે કે જ્યાં પ્રભુને બહુ તડકો વગેરે ન લાગે, કોઈ પણ પ્રકારનું બીજું કઈ શ્રમ ન થાય એ રીતે ધીરે રહીને હળવેથી એ બાલકને પોરાડ્યા. બરાબર, એટલે હવે પ્રભુની આંખોમાં નિંદ્રા આવી છે. એટલે એનો પણ ભાવ એવો બતાવ્યો કે પ્રભુની નેત્રમાં જ્ઞાન શક્તિ રહેલી છે. પ્રભુના નેત્રમાં જે છે એ જ્ઞાન શક્તિ રહેલી છે. એટલે પ્રભુ જ્યારે નેત્ર બંધ કરે ત્યારે જે છે એ ભક્તમાંથી સ્વરૂપ જ્ઞાન તિરોહિત થઈ જાય. ભક્તોમાંથી જે છે પ્રભુ જ્યારે એમના નેત્ર મીચે ત્યારે ભક્તોમાંથી જે છે સ્વરૂપ પ્રત્યેનું જ્ઞાન જે હોય એ તિરોહિત થઈ જાય. એટલે જ્યારે ભગવાને નેત્ર મીચ્યા એટલે જાણે પોતે નિંદ્રામાં છે એવી લીલા કરી, એટલે જશોદાજી માંથી જે છે એ જ્ઞાન શક્તિ ત્યાં તિરોહિત થઈ અને સ્વરૂપ જ્ઞાન ત્યાં પ્રભુમાંથી મન ગયું. એટલે આગળ પછી જે છે એ લીલાનું વર્ણન 6થા શ્લોકમાં આવશે. પણ અહીંયા તો અત્યારે આપણે લઈએ છે કે પ્રભુએ એવી લીલા કરી કે જાણે એમના નેત્રોમાં નિંદ્રા ભરાઈ છે. એટલે એ જોઈને જશોદાજીએ પ્રભુને હળવેથી જે છે એ કોઈ એક સકટ નીચે, એક ગાડા નીચે જે છે એમને હળવેથી પોરાડ્યા. બરાબર, તો આટલું આપણે આ 5 શ્લોક સુધી જોયું. પહેલા 3 શ્લોકની અંદર પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. 4થા શ્લોકની અંદર આપણે જે ઉત્સવ છે આ નિષ્ક્રમણ સંસ્કાર એનું સ્વરૂપ જોયું. અને 4થા અને 5મા શ્લોકમાં યશોદાજીએ ઉત્સવ કઈ રીતે અહીંયા મનાવ્યો છે એનું અહીંયા આપણે ચિંતન કર્યું છે. કઈ રીતે મનાવ્યું સંક્ષિપ્તમાં લઈ લઈએ કે ભાઈ મંગલ વાદ્ય વગાડ્યા, મંગલ ગીતોનું ગાન કર્યું, બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણો જોડે જે છે કે વૈદિક મંત્રોચ્ચાર સાથે પુત્રનો અભિષેક કર્યો. બરાબર ને, પ્રભુનો અભિષેક કર્યો, સુંદર પ્રભુને વસ્ત્ર શૃંગાર આદિ કર્યા, તિલક આદિ કર્યું. એના પછી જે છે કે ધૂપ દીપ આદિ વગેરે દ્વારા હવન પૂજન દ્વારા ત્યાં જે છે સંસ્કાર કર્યો વિધિ વિધાનથી. અને એના પછી જે છે કે બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું. કઈ રીતે દાન આપ્યું તો કે ખૂબ ઘી વાળા જે છે ભોજન કરાવ્યું. એના પછી વસ્ત્ર આદિનું દાન આપ્યું, વસ્ત્ર માલા આદિ. એના પછી બ્રાહ્મણોએ જે સામેથી માગેલા પદાર્થો હોય એનું દાન કર્યું. અને ગાય છે એના સિવાય બીજું ધન જે છે એ પણ ખૂબ એનું આપીને દાન માનથી બ્રાહ્મણોને સંતોષ્યા. અને બ્રાહ્મણોએ પણ ખૂબ સુંદર રીતે વિધિ વિધાનથી ત્યાં અહીંયા આ સંસ્કાર કર્યો જશોદાજીના સૂતનો. બરાબર, અને એટલા પછી પ્રભુએ ત્યાં નેત્રમાં જાણે નિંદ્રા ભરાઈ છે એવી લીલા પ્રગટ કરી. એટલે જશોદાજીએ જે છે બહુ હળવેથી પ્રભુને એક સકટ એટલે ગાડાની નીચે હળવેકથી પોરાડ્યા.
બરાબર. એટલે પ્રભુએ ત્યાં જે છે નેત્ર બંધ કર્યા, એટલે મહાપ્રભુજી ત્યાં ભાવ બતાવે છે કે પ્રભુના નેત્રની અંદર જ્ઞાન શક્તિ રહેલી છે, એટલે જશોદાજીની અંદર જે છે એ જ્ઞાન શક્તિનો તિરોભાવ થયો. બરાબર. તો અહીંયા આજે પ્રભુને પોરાડ્યા છે, તો આપણે પ્રભુને પોરાડવા દઈએ અને કાલે આપણે જે છે 6થા શ્લોકથી આગળ પ્રારંભ કરીશું. આજે આપણે 5 શ્લોક લીધા છે 7મા અધ્યાયના. હા બોલો અમિતાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે તમે કીધું આ જશોદાજી માંથી આ જે જ્ઞાનનો ભાવ તિરોભાવ, તો જ્ઞાનનો તિરોભાવ એટલે શું? એમાં કયો જ્ઞાનનો તિરોભાવ? સ્વરૂપ એટલે પ્રભુનો આગળ આના શ્લોકમાં કાલે આવશે જ કે પ્રભુ રુદન કરશે તો પણ જશોદાજી સાંભળશે નહીં. એટલે ત્યાં સ્વરૂપનું જ્ઞાન જે છે એ, અને ત્યાં સુખદેવજી કહેશે મનસ્વી મનવાળી, ત્યાં જશોદાજીને થોડો ટોન્ટ મારશે કે બહુ અભિમાન આવી ગયું છે. મનસ્વી એટલે ઉચ્છંદ રીતે વર્તન કરનારી, એ કાલે આવશે. કેમ એવું થયું? કારણ કે પ્રભુએ નેત્ર બંધ કર્યા. પ્રભુએ પૂતના વધની લીલામાં પણ નેત્ર બંધ કર્યા હતા પૂતનાને જોઈને. તો ત્યારે પણ આપણે જોયું હતું કે જશોદાજી રોહિણીજીએ પૂતનાને રોકી નહીં. કેમ? કારણ કે પ્રભુએ નેત્ર બંધ કર્યા. એટલે પ્રભુ જ ઈચ્છી રહ્યા છે કે આ રોકે નહીં, તો પૂતના વધ થાય. જો નેત્ર ખુલ્લા રહે તો એ જ્ઞાન એ બાકી રહે, તો ત્યાં પછી આગળ લીલા થઈ શકે નહીં. હા બોલો જતીનભાઈ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો હમણાં જોઈન થયેલો છું, પણ આપણે સતી યશોદાજી કીધું એટલે એનું શું અર્થ? સતી એટલે જે ભાગ્યશાળી છે, જે સતી શબ્દ સતી શિરોમણી તો કહેવાય છે ને કે ભાઈ સૌભાગ્યવાળી છે, જેના ઘરે પ્રભુ બિરાજતા હોય. ભક્ત છે, સતીનો અર્થ થાય ભક્ત, પરમ ભક્ત છે એ. જેના પુત્ર રૂપે પ્રભુ પ્રગટ થયા હોય તો સંત જે છે સતી ભક્ત જ હોય ને. મહાપ્રભુજીએ કોઈ એવો વિશેષ એનો અર્થ નથી કર્યો, કારણ કે એ સમજી શકાય છે કે સતી એટલે ભક્ત જે છે. સુંદર. આ રીતે પૂછતા રહો તો આનંદ રહેશે. તો મને બી લાગે કે બધા ધ્યાનથી સાંભળી રહ્યા છે અને ઝુંભા લીલા નથી થઈ રહી. આજે તો જો કે નથી જ થઈ હજી સુધી. નહીતર રોજ મન તો જશોદાજીને તો એક જ વાર બ્રહ્માંડના દર્શન થયા, મન તો નિત્ય થાય છે. એટલે ચલો આનંદ. ચલો તો અહીંયા આપણે આજે સુબોધનીજીમાં વિરામ લઈએ છીએ. આજે 5 શ્લોક રાખ્યા છે. કાલે 6થા શ્લોકથી આગળ પ્રારંભ કરીશું.